અત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ હતી મારી ટેસ્ટ હતી અને હું ફેલ થયો. હર્ષિલ રસ પીવે છે, સેવાનું કામ કરી રહ્યા છે. જો ફ્રીમાં બધાને રસ આપે છે અહીંયા રોડ ઉપર બધાને. તો મમ્મી આજે 11 છે તો બનાવે છે બફળા, માય ફેવરિટ. ટિફિનમાં ભરીને લઈ જતો નહીં, અમારા બધા ફ્રેન્ડ ખાલી કરી નાખતા. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. હું પપ્પા અને હર્ષિલ સવારમાં નીકળી ગયા છીએ બહાર. આવ્યા છીએ ગાંધીનગર, એક કામ છે એટલે 8 વાગે. અત્યારે 8 વાગ્યા છે, 7 વાગ્યાને ઉઠાડી એટલે જ ઊંઘમાં છું. જો હર્ષિલભાઈ છે, પ્રોપર ઊંઘમાં છે હર્ષિલભાઈ. એમને ફ્રેન્ડ લેવાનું. હર્ષિલ તારું નામ ખબર તારે? હું ખુદ બોલી ગયો. હું કે બોલે પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે ગાંધીનગર. જોબ કરતો ત્યારે આટલી સવારમાં આવતો. અત્યારે જો સાવ બદલી ગયું છે ગાંધીનગર અત્યારે તો. ધીસ ઇઝ તો આજે છે 11 એટલે ઘણા લોકોને પેલી મોજ હશે. સમજી જાઓ કઈ મોજ હશે. ઓકે, તો થોડું ઓછું રાખજો માપમાં. ઓકે, બસ સમજી જાઓ, સમજવાવાળા સમજી ગયા હશે. હાલો તો બન્યા ગયો. ચલો, વાગ્યા છે 11 અને ગાંધીનગર કયા કામ માટે આવ્યા તે કહી દઉં. અમે આવ્યા હતા મારું ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ હતી મારી. કે યુકે હતો તો અહીંયાનું કંઈ કરાવ્યું નહોતું અને યુકેનું હતું લાઇસન્સ, અહીંયાનું બાકી હતું. તો આજે ટેસ્ટ હતી અને હું ફેલ થયો. પાસ થયો, ફેલ નથી થયો, એમ પાસ થઈ ગયો છું. તો આવ્યા હતા. જો હર્ષિલભાઈ ભાઈ તો ઓલરેડી છે જ, મારી પાસે નહોતું. ઓકે, તો હાલો બ્લોગમાં બન્યા રહ્યો. હવે જઈએ છીએ ઘરે. મમ્મીને એમ કીધું છે કે ફેલ થયો. જોઈ મમ્મીના રિએક્શન કેવા છે. મમ્મી એમ કહેતી હતી, માનતી જ નહોતી ફોનમાં તો, કે ના તું ફેલ ના જ થા. એમ કીધું ફેલ થયો, નહીં પાસ થઈ ગયું છું. ચલો હવે જઈએ છીએ ઘરે. હવે પીવો છે અત્યારે જ્યુસ પીવું છે. પપ્પા એક ઊભી રાખો. રાખીએ શેરડીનો રસ પીએ. હા, ઇડલી ખાઈ. ઇડલી ના ખવાય. અહીંયા જો અમે રસ પીવા આવ્યા હતા અહીંયા, પછી ખબર પડી ગયા તો સેવા માટે છે. सेवा का काम है तो लोग में लेना ही पड़ेगा. હા, सबको रस पिला रहे इतना पीओ. હર્ષિલ રસ પીવે છે, સેવાનું કામ કરી રહ્યા છે. જો ફ્રીમાં બધાને રસ આપે છે અહીંયા રોડ ઉપર બધાને. આ છે નિકોલનો રિંગ રોડ. ચલો ઘરે આવી ગયા. અહીંયા બેસી ગયા જમવા માટે. ચલો, આ મારું નથી, આ અહીંયા છે મારું પગનું શાક. મમ્મી ને પપ્પાને બે ને છે 11. जिसमें खाना काटने. ચલો વાગ્યા છે 5. મમ્મી ને પપ્પા બે જાય છે મંદિરે. 11 છે એટલે આજે, બરાબર. मंदिर है. ચલો માતાજીની આરતી કરી આવો. હર્ષિલ્યા હું આવ્યું છે આ તો ખબર નહીં હવે. જો મેં ત્યાં મૂક્યો. ચાલો તો બ્લોગમાં બન્યા રહ્યો. ઓકે હર્ષિલ્યા, શું આવ્યું? પ્યોર સ્કિનનું બોક્સ ઓર્ડર કર્યું હતું ને હા, યાર. વાહ. ચાલો શીખવાડાનો યુઝ કઈ રીતે કરવાનો. ચાલ શીખવાડું. ચાલ તને શીખવાડું. અને જે લોકો જોવે છે એ લોકોની કમેન્ટ હતી કે અમને બી કહો કે કેવી રીતે આ બધું કરવાનું છે. ચાલો તમને બધાને છે ને શીખવાડું. હર્ષિલની કીટ આવી ગઈ છે જે આપણે ઓર્ડર કરી હતી. ચાલો હર્ષિલભાઈનું આ પ્રોપર ફેસ છે, ક્લીન થઈ જવાનો છે. હું પ્રોડક્ટ તને એ જોવા દે. મારે જે આવી હતી એમ જ નથી ને. ઓકે, હર્ષિલને છે સનસ્ક્રીન છે, ફેસ વોશ. ઓકે, આ બે તો બધાને મેન્ડેટરી હોય જ છે. ઓકે, તારું આ અલગ છે, બેરિયર રિસર્ચર ક્રીમ. અને આ છે એડવાન્સ જેલ. ઓકે, એટલે જેટલી પ્રોડક્ટ છે ને એ બધી તમે યુઝ ખબર કેવી રીતે પડશે. આ તારા ડૉક્ટર છે, બરાબર. આ કોડ છે ને સ્કેન કરીશ એટલે તને કઈ પ્રોડક્ટ ક્યારે યુઝ કરવાની છે એ તને કહી દેશે. ચાલ આપણે આ છે ને સ્કેન કરીને આપણે જોઈ લઈએ. તો દોસ્તો સ્કેન કરે છે, હવે જોઈ લઈએ એને આપણે કઈ રીતે યુઝ કરવાની છે. ઓકે, સીધી એપ્લિકેશન જ ઓપન થાય છે અને બરાબર જો બધી પ્રોડક્ટનું આપેલું છે. ઓકે, ચાલ તમે ચેક કરી લીધું છે. હર્ષિલે છે ને જે ફેસ વોશ છે, બરાબર, એ તો દિવસે યુઝ કરવાનું ફેસ વોશ. અને સનસ્ક્રીન છે એ બહાર જઈ ત્યારે તો નોર્મલ લોજિકલી વસ્તુ છે.
આ બે જે ક્રીમ છે ને એને જે આ બધા જે સ્પોટ્સ થયેલા છે ને જે બધા પિમ્પલ્સ છે તો એને ત્યાં લગાવવાનું, પણ ક્યારે? સૂતા પહેલાં, બરાબર? તો અત્યારે તો ખાલી ફેસ વોશથી કેવી રીતે કરવાનું છે એના પર સ્ટેપ આપેલા છે, તો હું તમને દેખાડું કેવી રીતે એને કરવાનું છે. ખાલી એક જ વાર ટેપ કરજે, બરાબર? એક જ વાર પુશ કર એટલે નીકળી જશે. બસ જો આવી ગયું ને ઇનફ. હા, હવે આના હાથમાં પહેલાં ઘસ, પ્રોપર ફેલાય અને હવે મોઢા પર લગાય. બસ, અને પ્રોપર એને રિન્સ કર રાખવું, બરાબર? ફેસમાં 1 થી 2 મિનિટ સુધી કરવાનું. ઓકે, ચાલો. હર્ષિલભાઈને અહીંયા થઈ ગયું છે રૂટીન ફોલો. તો હવે હર્ષિલભાઈનું આવી ગયું છે. ઘણા લોકોના ક્વેશ્ચન એવા હતા કે અમારે ઓર્ડર કર્યું કેવી રીતે કરવાનું, તે હું તમને કહી દઉં. ચાલો, તો જેને નથી ખબર એમને ફરીથી કહી દઉં કે તમારે કેવી રીતે ઓર્ડર કરવાનું છે. જો તમને ફેસ કે હેર લગતી કોઈ પણ ઇસ્યુ હોય, ક્યોર સ્કિનની એપ્લિકેશન છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંનેમાં અવેલેબલ છે. ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરશો એટલે તમારી પ્રોફાઇલમાં તમને ક્વેશ્ચન કરશે કે તમને શું શું ઇસ્યુ છે. સામે લાઈવ ડૉક્ટર હશે, એ કરશે, ક્વેશ્ચન કરશે, પછી તમારી પાસે ફોટો મંગાવશે. બાજુ મારું દેખાડું જોઈએ રીતે આ ફોટો મોકલવાનો, સાઇડનો મોકલવાનો, આ મોકલવાના. પછી છે ને એ 3-4 મિનિટ તમારું એનાલાઇઝ કરશે આખો ફેસ, ક્યાં ક્યાં શું શું પ્રોબ્લેમ છે, અને એના આધાર ઉપર તમને આ આપશે, બધી પ્રોડક્ટ આપશે, અને એ તમારે યુઝ કરવાની. ઘરે તમારું પ્રોડક્ટ આવી જશે, અને પ્રોડક્ટ કેવી રીતે યુઝ કરવાની છે તમને દેખાડી દીધું કે તમને એ પણ દેખાડશે. અને પ્લસ આ કોડથી તમે બીજો તમારું જે ડાયટ હોય એ પ્લાન પણ એ કરી શકો છો. એ તમને ડૉક્ટર સજેસ્ટ કરશે કે તમારે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, કારણ કે સ્કિન હેર માટે આ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ આપણું ડાયટ પ્લાન પણ હોય છે. તો જેમને પણ ઓર્ડર કરવો છે, પ્રોબ્લેમ છે, તો જરૂરથી ઓર્ડર કરી શકો છો. આપણો કોડ છે આપણો DEEP100, DEEP100. એ યુઝ કરશો એટલે તમે 100 રૂપીસ ઓફ થઈ જશે. તો અત્યારે જ જાઓ, મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંક પર ક્લિક કરો, એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને તમારા ફેસ અને હેરમાં જે પણ પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન લાવો વિથ ક્યોર સ્કિન. હર્ષિલભાઈનું થઈ ગયું છે. અમારા ઘરમાં કદાચ 4થું કે 5મું ડબ્બું હશે, કારણ કે મારા 3 ડબ્બા તો મેં ખાલી કર્યા છે. નહીં 3 નહીં, હા 4થું છે આ, બરાબર. અને હર્ષિલનું આવી ગયું છે. જો હર્ષિલને બી કદાચ લાગે છે, કારણ કે મને જે ઇફેક્ટ આવી છે તો હર્ષિલને તો શ્યોર આવી જ જવાની છે. તમારે પણ જોતી હોય તો ક્યોર સ્કિન ડાઉનલોડ કરો. ચાલો, વાગ્યા છે 5:45. આજે છે ભીમ 11, રજાનો માહોલ. હર્ષિલભાઈ પિક્ચર જોવે છે, કાનમાં ભરાયું છે, સાંભળતા નથી. શું કરો? चुप क्यों है? मुंह में जबान नहीं है क्या? है ना पापा जी. है? जबान लड़ाता है? सॉरी पापा जी. पहले गलती करता बाद में सॉरी बोलता है. શું કરો? મૂવી જોવો છો? ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવે છે ફરાળી પકોડા. આજે? 11. ફરાળી બફળા. બટેટા બફાઈ ગયા છે. મસાલા માટે સિંગનો ભૂકો થઈ ગયો છે, મગફળી, આદુ મરચીની પેસ્ટ બની ગઈ છે. અહીંયા સાબુદાણા પલાળાઈ ગયા છે, એકદમ મસ્ત વ્હાઈટ. બધું પ્રિપરેશન ચાલુ છે. એ સાબુદાણાના બફળા ખાવાના છે, ફરાળી 11. કઈ રીતે બનાવવાના કહી દો. ગયા વખતે કીધું છું ગિરાઈ હતી ગયા બનાવ્યા હતા? બનાવ્યા છે. કઈ નહીં, આની અંદર સાબુદાણાને દેવાના, સિંગનો ભૂકો, આદુ મરચાંની પેસ્ટ, સારાનો લોટ નાખવાનો, વરિયાળી અને મીઠું, આમચૂર પાવડર, ખાંડ, બધું મિક્સ કરી દેવાનું. ધાણા જીરું, 3 પછી ગોળા વાળીને તળવાના. ગોટાની જેમ ગોળી ઘણે વાળી. પેટીસ કરે, કેપલીન જેમ, ઘણે ગોળ કરે, અલગ અલગ બધાય કરે. અને યારા લોટમાં બોળીને પાડે. ઓકે, ચાલો વ્લોગમાં બનાવી. તો મમ્મી આજે 11 છે તો બનાવે છે બફળા, માય ફેવરિટ. બધા એમ કહે છે. લઈ જાતો કા? હા, ટિફિનમાં ભરીને લઈ જતો નહીં? ટિફિનમાં ડબ્બામાં ભરીને લઈ જાતો. અમારા બધા ફ્રેન્ડ ખાલી કરી નાખતા. સાબુદાણાના કરી તમે બધા ઓલા લોટમાં રંગોળીને કરે. ધીરે એમણે કહી દીધું મારે ખાવા છે. મેં તું આવી તો કહે છે બનાવી દે. હા, પાર્સલ ન મોકલે, નકર કાંકરે મોટી ગઈ હતી કા? બને વ્યવસ્થા ને આપણે દિરાવી હતી તી. બહુ ભાઈ કા? હા, હાલો બેહી જાવ ત્રણેય. થઈ ગયું છે રેડી, બધું તૈયાર. આ બની ગયા જો. આહા, મસ્ત. હેલો પપ્પા, કિધર? હર્ષિલ જમવા. પપ્પા કઈ ગયા? હજી તો ક્યાં ગયા ખબર જ નથી. 11. ક્રન્ચી ટેસ્ટ કરો કેવા છે.
આચું હારા છે કેવા છે મસ્ત હે ચટણી હે જાપ મસ્ત ને હું કે મમ્મી ડોહાળા કયો કે વારો સળે એમાં ગરમીનું રસો બનાવી જગત સાચી વાત છે આખા નીતરતા હોય તો દાઢી જેવો ના હું કહેવાનું જો તો ચટણી દહીં બે જીરું ને મીઠું તો અસલી ટેસ્ટ કરશે કેવું છે મસ્ત કરશે. મેં ટેસ્ટ કરાવ કર મસ્ત ટેસ્ટ કરીને મમ્મી બનાવે સારું છે. એને ગમે ચલો કરો ટેસ્ટ કરો બસ ન બતાવે. આહ. હજી અંદર ક્યું નથી ને હા કરે છે સારું છે. સારું હે મસ્ત ચલો મમ્મી બેહી જા તું પણ હવે બેય થાવ તેલમાં નાખ્યા છે આખી પલ્લે છે તો બેય